ફરે છે અને લગન પૂરા થાશે પછી લુગડા મૂકશે ક્યાં? જમીનમાં દાટશે કે લોકરમાં મૂકશે? મને તો એનું ટેન્શન લઈને ઉપાધિ એટલી થાય છે ને કે મને તો બીપી વધી ગઈ છે. બોલ એલી ગોબરીન સુશલી, તમે બે હાવ નવરીનું થઈ ગયો અંબાણી પરિવારની વાતો કરવા. તે અત્યારમાં બેહી ગયું છો ઈર્ષાળીન પેટની જો આવી ગઈ. પોતાને ઘરમાં ખાવા ખીચડી નથી પણ બીજાનું નો હારું જોઈએ કે. આવો આવો કાંતુબેન, વઈ આવો ખાટલે બેહવા. અરે ના રે ના, મારે તો ઘરે કેટલું કામ પડ્યું છે. હું કાઈ તમારી જેમ હાવ નવરીની નથી કે હું બેહી જાવ અત્યારના પોરમાં મલકની સોવટ કરવા. અરે કાંતુબેન, પણ અંબાણી જેવા લગન તો કોઈ નો કરે. ઓલી રાધિકા છે ને, એને એના લગનમાં 235 કરોડની તો હાડી પહેરી હતી. કેમ ઈ રાધિકા તને હાડી પહેરવા દેવાની છે કાઈ નોરતામાં લગનમાં? તે તું એના એટલા બધા વખાણ કરશો? ઈ 500 કરોડની પહેરે કે 1000 કરોડની પહેરે, આપણને શું ફેર પડે? અરે કાંતુબેન, એની ન્યા જે લગન કરવા મહેમાન ગયા તા ને, એને 2-2 કરોડની તો ઘડિયાળો આપી હતી. હા એલી, આપણે લગનમાં ગયા હોત તો કેવું સારું હતું, તો આપણને 2 કરોડની ઘડિયાળ મળત કા? એ ગોગડી બેન, તમે આ ઘડિયાળ પહેરી કેટલાની છે? મને તો મારા ગોગડાએ રવિવારીમાંથી 50 રૂપિયાની લઈ દીધી હતી. હા તો 50 રૂપિયા ઘડિયાળમાં ઈસ ટાઈમ દેખાડે અને 2 કરોડની ઘડિયાળમાં ઈસ ટાઈમ દેખાડે. સમય હારો હોવો જોઈએ, પૈસાનું ન હોય કાઈ. અરે પણ રાધિકાએ પીઠીમાં પીળા કેવા કપડા પહેર્યા હતા, હાસા ફૂલના. આપણે તો અહીંયા ઘડીક ફૂલ તોડ્યું હોય ને તરત કરમાઈ જાય, અને એને તો પીઠી પૂરી થઈ ત્યાં સુધી ફૂલે ન કરમાણા. એવા લગન તો કોઈ ન કરે. એણે ભલે ને હાસા ફૂલના લુગડા પહેર્યા, પણ આપણે તો અહીંયા છે ને ગાભામાંથી જ લુગડા ગોતે અને પીઠીમાં ઈસ પહેરાઈ દે, પછી નાખી દેવી ને તોય હાલે. ઈ રાધિકા કેવી અને એનો વર કેવો ઢોલકા જેવો. ઈ રાધિકાએ હું કાઈ આમ નામ લગન કર્યા છે? એની પાસે રૂપિયા બહુ છે ને એટલે લગન કર્યા છે, નકર એને સામું જોવે એમેય નથી. તે કાંતુબેન, તમે હું બીજાની પંચાયત કરો છો? તમે હું મારા ભાઈને જોઈને લગન કર્યા? તમે જોવો ને મારા ભાઈ જોવો, કેટલો ફેર છે. તમારું કરો ને, તમારા બાપના ઘરે ખાવા ખીચડી નથી અને અહીંયા મારા ભાઈ કાયો બીબા જેવો હતો તો આ પાડી દીધી. તમે શું જોઈને આવ્યા છો વળી? પણ તમને હું એટલું બધું બળવા આવે છે? રાધિકા અને મુકેશ અંબાણીની હું કાઈ તમારા હગા થાય છે? અને એના લગનમાં જોયા જેવું હું હતું? ઓલો અડધો સડ્ડા પહેરીને આવ્યો તો, એને કોણ જોવે? ભૂંડીનો લાગતો તો ભૂંડીનો. ઈ અડધા સડ્ડા વાળો જસ્ટિન બાબર હતો અને ઈ કાઈ મફત નતો આવ્યો. એને 100 કરોડ રૂપિયા લીધા તો ઈ આવ્યો. ઓલી વખતે ઓલી રિહાનાને બોલાવી હતી, તેને રૂપિયા થોડા પડ્યા તે ઈ રિહાણી. એમાં ઈ અડધા સડ્ડા વાળાને બોલાવવો પડ્યો. અને હું તો કાંતુબેન જો એવા સપના જોઉં છું કે મારો જન્મ આની પછી થાય ને તો ઓલો મુકેશ અંબાણીનો દીકરો નથી પૃથ્વી, એના ઘરે થાય ને તો હારું. હોનાની સમસીએ ગળહુતી પાસે હોનાની સમસીએ. હાલો હવે મારે તો જાવું છે ઘરે. તમે બે તો પંચાયતની હાવ નવરીન્યુ સવો. મારે કાઈ નવરાઈ છે નહીં એટલે મારે તો જાવું છે ઘરે. તમે નકરી સોવેડ કર્યા કરો મલકની, ફલાણા નામ છું ને ફલાણા નામ છું ને ઢીકડા નામ છું. આ કાંતુડી જેવી મહા ઈર્ષાળી બાઈ તો મેં કોઈની નથી ભાળી હો. ગામમાં કોકને હારું હોય, કોકને રૂપિયો હોય, ઈ ન જોઈએ કે આપણે કોકના વખાણ કરવી તોય એને ઈર્ષા થાય. ઈર્ષાળીન પેટની કોઈ દી 2 પાંદડે નહીં થાતું. એલી ગોગડી, આપણને છે ને હવે રાધિકાને ખોળો ભરવા તેડાવે ને તો આપણે જાવું છે હો. લગનમાં તો નથી જવાનું પણ